નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 22 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। વિડીયો જોયા બાદ પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 જુલાઈએ ઉજવવામાં આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે। શા માટે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે? તો કે 1969માં નાસા દ્વારા એક નિસાર અપોલો નામનું મિશન મોકલવામાં આવ્યું હતું ચંદ્ર ઉપર। તેમાં તો કે નીલ આર્મસ્ટ્રોંગ જે પહેલો વહેલો પગ ચંદ્ર ઉપર મૂક્યો હતો, એની માનમાં જ 20 જુલાઈએ ઉજવવામાં આવે છે ચંદ્ર દિવસ। આની થીમ તો કે ઇમિટેલિંગ ધ શેડો, તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી। ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ। તો 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ। 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ ખેલ પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએનફો દિવસ। 3 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ। 6 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ। 6 જુલાઈએ બીજો દિવસ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ। 10 જુલાઈએ તો કે આ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ। 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ। જ્યારે 12 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે। 15 જુલાઈએ તો કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ। 17 જુલાઈએ તો કે ઇન્સર્ટ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 20 જુલાઈએ તો કે વિશ્વ ચેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર, આ બંને દિવસો 20 જુલાઈએ ઉજવવામાં આવે છે, તો ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ મેલબોર્ન ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સન્માન થનાર પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા છે? તો પ્રથમ છે તો ખાસ આઈએમપી આપણા માટે તો રામ ચરણ, જે સાઉથ ઇન્ડિયન ફિલ્મોના નિર્માતા છે અથવા તો અભિનેત્રી છે, જે મેલબોર્ન ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સન્માન થનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા છે રામ ચરણ। તો રામ ચરણને આજ મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભારતની કલા એવં સંસ્કૃતિનો એવોર્ડ આપવામાં આવશે અને આ લેનાર આ પ્રથમ સન્માન મેળવનાર ભારતીય અભિનેતા બન્યા છે, તો ખાસ કરીને યાદ રાખવું। આની પહેલાં તો કે RRR મૂવીમાં તો કે જે આ નાટો નાટો સોંગ હતું એને તો કે ઓસ્કર એવોર્ડ મળ્યો હતો। એના આની સાથે કોઈ લેવા દેવા નથી, આ તો કરંટ અફેર બની ગયું એટલે વાત કરી। ત્યારબાદના એવોર્ડો જોઈ લઈએ 2024ના। તો મિલિટરી જેન્સ એકોવેટ ઓફ ધ યર એવોર્ડ 2023 રાધિકા સેનને। 100 પ્રાઇઝની વાત કરીએ તો શ્રીનિવાસ આર કુલકર્ણીને। સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ સિન્કીય બોન્ટને। ટ્યુરિંગ પ્રાઇઝ 2023 અરવી વિગડસને। ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 જેની એપેનાઉબેગને, જેનું અનુવાદન તો કે માઇકલ ઓફનમેને કર્યું હતું અને વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ તરીકે પૂર્ણિમા દેવી બર્મનની પસંદગી થઈ હતી, જેઓ આસામથી બિલોંગ કરે છે। 2024નો પંડિત રાજેન્દ્ર ગંગા નાઈને તો કે લસુ મહારાજ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ ગોલ્ડ મેડલ એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 અલોક શુક્લને મળ્યો છે અને કિસ હ્યુમેનિટેરિક એવોર્ડ 2021 રતન ટાટાને, જ્યારે 2023નો બિલ ગેટ્સને મળેલો છે। જ્યારે વર્લ્ડ પ્રેસ ફોટો 2024 મોહમ્મદ સાલેમને અને આર્યભટ્ટ પુરસ્કાર પાવલિયા સુબ્બારાવને। જ્યારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 અમિતાભ બચ્ચનને। જ્યારે એબલ પુરસ્કાર, જે ગણિતનો નોબલ માનવામાં આવે છે, મિશેલ ટાલાગ્લાસને। ઇરેશિયમ એવોર્ડ અમિતાવ ઘોષને। 2024નો પિક્સેલ પ્રાઇઝ સેરિંકિયા યામામોટાને અને મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટિના પિંકાકોવ બન્યા હતા પિંજકોવ, જ્યારે મિસ યુનિવર્સ 2023 તરીકે સેનિસ પેલેસિયો બન્યા હતા, તો ખાસ કરીને આ બે યુનિવર્સિટી યાદ રાખવા। ત્યારબાદ 2023માં જીડી બિરલા એવોર્ડ તરીકે ડૉક્ટર અદિતિ શેન્ડેની પસંદગી। જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો જગતગુરુ રંભાચારી અને ગુલજારીલાલની પસંદગી થઈ હતી। કેપીબી નામીબિયા એવોર્ડ એસ સોમનાથનને, ઇસરોના અધ્યક્ષને। સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક ઇન્જીનિયરને। આસામનો વૈભવ સન્માન રંજન ગોગાઈ અને એમએસ સ્વામીનાથનને, જ્યારે બીઆર કંબોજને મળેલો છે અને 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર રોય કિંગ આવ ઝાંગને મળેલો છે। સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં તો કે સંજીવને મને ઓળખો માટે, અંગ્રેજીમાં તો કે શરણ ગોરને રાગ જાનકી વિનંતી માટે અને 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને યાદો 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 માટે અને 33મો સરસ્વતી સન્માન પ્રભા વર્માને રુદ્ર સાત્વિક માટે। જ્યારે રેમન મેક્સેસ એવોર્ડ 2023 ડૉક્ટર રવિ કન્નરને। વી શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સુબિયા નલ્લા થમુથુને। નેશનલ મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ વિનોદ ગણતરાને અને પેન પિક્સલ સાહિત્ય પુરસ્કાર 2024 અરુણધતી રોયને। આરતી જ યુપીના છે, જેને રાજા ચાર્લ્સ ત્રીજા દ્વારા મિન તરફથી અમલ ક્લૂટ મહિલા સશક્તિકરણનો એવોર્ડ મળેલો છે અને કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રિઝેસ 2024
સંજના ઠાકુરની પસંદગી થઈ હતી ઐશ્વર્યા રાય તેમની કૃતિ માટે. જ્યારે 12મો વિશ્વ હિન્દી પુરસ્કાર ડૉક્ટર ઉષા ઠાકોરીને અને અવકાશ વૈજ્ઞાનિક પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ હેમી મેસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આની સાથે એક વ્યક્તિને બીજાને સન્માન કરવામાં આવ્યા હતા જે ભારતના અવકાશ યાત્રી છે, તો એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં પીએમ સ્વાનિધિ યોજનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે કયું રાજ્ય બન્યું છે? મધ્યપ્રદેશ બન્યું છે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર. તો તાજેતરમાં પીએમ સ્વાનિધિ યોજના શ્રેષ્ઠ પ્રદર્શક કરનાર રાજ્ય તરીકે મધ્યપ્રદેશ બન્યું છે, જેમાં મધ્યપ્રદેશ ત્યારબાદ આસામ 2 રાજ્ય છે. જ્યારે 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોની વાત કરીએ તો દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદ ત્રીજા ક્રમે છે. તો ગુજરાતવાળાને ખાસ અમદાવાદ પર ભાર દેવાય. જ્યારે પીએમ મોદીએ તો કે 2020માં પીએમ સ્વાનિધિ યોજના અમલીકરણ કર્યું હતું. જે ઓલા ફેરીવાળા અને બધી હોય ને રેકડીઓ લઈને જતા હોય ને એ બધી માટે તો કે લોનની વ્યવસ્થા કરાવી હતી 50,000, અને એ પોતાની દુકાન અથવા તો કોઈક સ્થાયી બિઝનેસ કરી શકે એના માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આમાં સ્વસ્થ પ્રદર્શન તો કે મધ્યપ્રદેશે કર્યું છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં $1 ટ્રિલિયન ઇકોનોમી યોગી સરકાર યુપી ઓન ધ મૂવ પુસ્તક કોણે લખ્યું છે? તો કે ડૉક્ટર સિલવંત સિંહે લખ્યું છે આ પુસ્તક. તો તાજેતરમાં $1 ટ્રિલિયન ઇકોનોમી યોગી સરકાર યુપી ઓન ધ મૂવ પુસ્તક ડૉક્ટર સિલવંત સિંહે લખ્યું છે. આ તો કે યોગી સરકારે જે 5 વર્ષ એટલે કે 2022થી 2027 સુધીની જે $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની છે ઉત્તર પ્રદેશની, એના માટેનું એક પુસ્તક છે. અને જે યોગી સરકારે જાહેરાત કરી છે એના ઉપર લખાયેલું એક પુસ્તક છે, જેના લેખક તો કે સિલવંત સિંહ છે, ડૉક્ટર સિલવંત સિંહ. તો ખાસ કરીને નામ યાદ રાખવાનું. ત્યારબાદના આવા થોડાક પુસ્તકો જોઈ લે સરસામાં રહેલા. તો કે મનોરમ મિશ્રમ સંસ્કૃતિના પરિમાણો. મનોરમ મિશ્રાએ સંસ્કૃતિના પરિમાણો લખ્યું હતું. મનોજ મુકુંદ નવરણેએ ફર્સ્ટ ટાસ્ક ઓફ ડેસિંગની. જયા જેટલીએ તો કે ભારતમાંથી ગ્રાફિક્સ ડિઝાઇન માટેની પ્રેરણા. આ જયા જેટલી કોણ છે? કોમેન્ટ કરો. ઔરંગઝેબ સાથે સારું નિવેદિતાની વાતચીત લખી હતી. જ્યારે ડૉક્ટર મનસુખ માંડવિયા ભવિષ્યને ફલિત કરે. અનુરૂપ દત્તા આસામ બેટહામ લસિત બારકફુન. સંજીવ જોશી તો કે એક મહાસાગર મારી અંદર. જ્યારે ગોટાબાપા રાજપક્ષે તો કે કાવતરા નામનું પુસ્તક લખ્યું હતું. લક્ષ્મી મુદ્રેશ્વર પુરીએ સૂર્યને ગળી જવું. પીએમ શ્રીધરન પિલ્લેએ તો કે મૂળભૂત અને પ્રજાસત્તાક. તો ખાસ કરીને આ સરસામાં રહેલા પુસ્તકો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ મણિપુરમાંથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનેલા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો ખાસ કરીને યાદ રાખવું પ્રથમ વ્યક્તિ છે એટલા માટે સરસામાં છે. તો એન કોટેશ્વર સિંહ બન્યા છે પ્રથમ વ્યક્તિ મણિપુરના. તો તાજેતરમાં જ મણિપુર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનેલા પ્રથમ વ્યક્તિ એન કોટેશ્વર સિંહ બન્યા છે. આ તો કે મણિપુરથી એટલે કોઈ ઉચ્ચ અધિકાર ચીફ જસ્ટિસ બનનાર પ્રથમ વ્યક્તિ છે, એટલા માટે એન કોટેશ્વર સિંહ બન્યા છે. અને આર મહાદેવ બંનેની સુપ્રીમ કોર્ટમાં હાલ નિમણૂક કરવામાં આવી છે. ડીવાય ચંદ્રચૂડ દ્વારા તેને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી છે, એટલા માટે સરસામાં છે. અને મણિપુરથી નીકળેલો આ એકમાત્ર વ્યક્તિ છે. તો ખાસ કરીને આનું નામ યાદ રાખવું. ખાલી એટલું ટૂંકમાં કહીએ. હવે સુપ્રીમ કોર્ટમાં વાત કરીએ તો 2019 મુજબ 34ની કોરમ પૂરી થઈ ગઈ. કારણ 2019 પહેલાં કેટલા હતા? તો કે 8 હતા. 7+1 તો કે ટોટલ 8 જણા હતા. એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા અન્ય ન્યાયાધીશ. હવે તો કે 2019માં એક સુધારો કરવામાં આવ્યો હતો અને 33+1 એટલે કે 34 જજોની નિમણૂક કરવામાં આવતી હતી સુપ્રીમ કોર્ટમાં. કારણ કે કાર્યભાર થોડુંક બહુ વધુ હતો અને સંભાળી શકાય એમ નહોતું. તો આ કાર્યભાર અથવા તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવો હોય તો તે પાવર કેના હાથમાં છે? ખાલી એટલી કોમેન્ટ તમે કરો. જો બંધારણ એક વખત જોઈને વાંચેલું હોય ને તો યાદ આવી જાય. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતની જોઈ લઈએ તો કે કલમ 124થી 147 ભાગ 5માં ઉલ્લેખ કરેલો છે અને ફેડરલ કોર્ટ તરીકે 1935 એક્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. તે પછી તો કે સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950ના રોજ તેનું કામ શરૂ કર્યું હતું. અને સ્થાપના સમયે 1 જજ અને 7 મુખ્ય ન્યાયાધીશો એટલે કે 7 બીજા હતા. એટલે ટોટલ 8 થાય. સુપ્રીમ કોર્ટના ફર્સ્ટ સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનનાર હરિલાલ જે કણિયા હતા, જે ગુજરાતી હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કોડ ઓફ રેકોર્ડ તરીકે કઈ કલમ વિકસાવી છે? તો કે 129 મુજબ તે પોતાનો કોડ રેકોર્ડ કરી શકે છે. એનામાંથી હાઈકોર્ટ પોતાના મંતવ્યો જાણી શકે છે. અથવા તો કોઈ કેસ સુપ્રીમ કોર્ટમાં એવો આવ્યો હોય અને હાઈકોર્ટમાં જ સેમ કેસ એવો આવ્યો હોય તો સુપ્રીમ કોર્ટની માહિતીથી હાઈકોર્ટમાં આવો કેસ લડી શકે છે. તો ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ રાષ્ટ્રપતિ કઈ કલમ મુજબ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે? તો કે 143, 143 આઈ લવ યુ એવી રીતના છે. તો જો કલમ હેઠળ સુપ્રીમ કોર્ટ લીડ જારી કરી શકે છે તો 32 હેઠ. જ્યારે
કલમ 32 બંધારણનો અધિકાર છે અને હાઈકોર્ટ રીટ જારી કરી શકે છે કલમ 226 હેઠળ. જ્યારે સુપ્રીમ કોર્ટ તેનો નિર્ણય કલમ 136 મુજબ પુનઃવિચારણા પણ કરી શકે છે. એટલે કે એકવાર નિર્ણય કરેલો પાછો એમાં સુધારો પણ કરી શકે છે. જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના શપથ કોણે લેવડાવ્યા છે? તો કે રાષ્ટ્રપતિએ લેવડાવ્યા હતા, લેવડાવે છે. અને એકમાત્ર વ્યક્તિ જે ભારતના કાર્યવાહી રાષ્ટ્રપતિ અથવા તો ઉપરાષ્ટ્રપતિ અને 8 રહી ચૂક્યા હોય તે કોણ? તો કે મોહમ્મદ હિદાયતુલ્લાહ, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પર રહી ચૂક્યા છે. અને ઈ એન્ટ્રી પાસ માટે કયું પોર્ટલ સૌથી વધુ અસરકારક છે? તો કે ઈ એન્ટ્રી પોર્ટલ. અને ચીફ જસ્ટિસે ઈ નિરીક્ષક સોફ્ટવેર લોન્ચ કર્યું હતું, જે કોર્ટના ચુકાદાઓને ભાષામાં, એટલે કે કઈ કઈ ભાષામાં? તો કે 3 મુખ્ય ભાષામાં અનુવાદન કરશે: હિન્દી, ગુજરાતી, ઉડિયા અને તમિલ. જ્યારે ફાસ્ટ પોર્ટલ, સુપેર પોર્ટલ વગેરે સુપ્રીમ કોર્ટના પોર્ટલો છે. અને 65 વર્ષ એ મિનિમમ હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિ રહી શકે છે. એટલે કે કોઈ પણ જજ રહી શકે છે. છેલ્લા 65 વર્ષ કાર્યકાળ છે તેમનો. તો ખાસ કરીને યાદ રાખવું. આ કોઈ કાયદાકીય બનાવેલો છે કાયદો, આમાં બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી કે 65 વર્ષ સુધી જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને રાખવા. તો આ નોંધ પર કરવી. ત્યારબાદ ભારતીય મોટો જીડીપી બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો શિખર ધવલ ક્રિકેટર છે, તેને બનાવવામાં આવ્યા છે. તો ભારત મોટોના જીડીપી બ્રાન્ડ એમ્બેસેડર શિખર ધવલને બનાવવામાં આવ્યા છે. આ તો કે 2025માં મોટો જીડીપી ભારતના યુપી નોઈડા માટે મોટું થયું હતું. અને જીપી ભારત સ્પોન્સર ઇન્ડિયા ઓઇલ સ્પોન્સર કરશે જીપી ભારતને. અને ફર્સ્ટ એડિશન 2023 જીત્યો માર્ક 2 જીત્યો હતો, જે ઇટાલીના હતા. તો આ ખાસ કરીને યાદ રાખવું. મોટો જીડીપીની આયોજન તો કે યુપીના નોઈડામાં થઈ હતી. એની પહેલાં તો કે ભારત એને સ્પોન્સર કર્યું હતું ઓલ ઇન્ડિયાને. અને 2023માં માર્કો 2 જીત્યો હતો. ત્યારબાદના બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લઈએ. તો સ્વરાજ ટ્રેક્ટરના MS ધોની, લેઝ વેફર, SBI અને સિન્ડ્રોમ ઇન્ડિયાના વગેરેના MS ધોની. ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે સચિન તેંડુલકરને. જ્યારે મહારાષ્ટ્ર સરકારના મૌખિક સ્વચ્છતા અભિયાન માટે સચિન તેંડુલકરના સ્માઇલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. અને સેવલોન ઇન્ડિયામાં વિશ્વના પ્રથમ એમ્બેસેડર સચિન તેંડુલકર. જ્યારે ઇન્ફોસિસ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇગા સ્વિટેક, જે પોલેન્ડના છે, અને રાફેલ નડાલ, જે સ્પેનના છે. આ બે ખેલાડી છે. કઈ ગેમના? કોમેન્ટ કરો. જ્યારે BPLCએ બ્રાન્ડ એમ્બેસેડર રાહુલ દ્રવિડને. જ્યારે ICC વર્લ્ડ કપ 2023 ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડરે શાહરૂખ કુમારની પસંદગી કરવામાં આવી હતી. અને ત્રિપુરા ટુરિઝમ, ડિસ્મેંગો, બેગ બંધન વગેરેના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી છે. ત્યારબાદ સ્મૃતિ મંધાના ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. રવિ શાસ્ત્રી ફેનકોનના લુબ્રિકન્ટ બ્રાન્ડ મોબિલી ઇતિસિંગ રેશન બન્યા હતા. જ્યારે પૂમાના ભારતના બ્રાન્ડ એમ્બેસેડર મોહમ્મદ શમી. એડટેક સ્ટાર્ટઅપ હેનરી હાર્વર્ડિંગ એજ્યુકેશનના ચેતન ભગત બન્યા હતા. બિસ્લેરીના દીપિકા પાદુકોણ. બોટના રણવીર સિંહ. ફિશ ઇન્ડિયા મુવમેન્ટના નરેન્દ્ર કુમાર યાદવ. એવરેલ બેટરીના નીરજ ચોપડા. ત્યારબાદ BPSCL સ્પીડ પેટ્રોલના પણ બન્યા હતા. સ્પેન ઇન્ડિયાના સંજના સાંધી. યુનિસેફ ઇન્ડિયાના કરીના કપૂર ખાન બન્યા હતા. અને મુથુ ગ્રુપના શાહરૂખ ખાન બન્યા હતા. ત્યારબાદ તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીયુ સિંધુની પસંદગી કરવામાં આવી છે. હાલ પીયુ સિંધુ ઘણા બધા ચર્ચામાં રહ્યા છે, તો ખાસ કરીને આના વિશે કરીને જ જાવું. ત્યારબાદ UNRA ગુડવિલ એમ્બેસેડર રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડી બન્યા હતા. જ્યારે ભારતમાં મોટો જીડીપી શિખર ધવલ બન્યા હતા. તો ખાસ કરીને આના વિશે તો શિખર ધવલ વિશે તો આપણે ચર્ચા કરી. તો ખાસ યાદ રાખવા નવા બ્રાન્ડ એમ્બેસેડરો. તો તાજેતરમાં કયા સ્થળે નેશનલ લેડ સ્ટ્રાઇક ફોરકાસ્ટિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે? તો કોલકાતા ખાતે કરવામાં આવી છે આ સ્થાપના. તો તાજેતરમાં કોલકાતા સ્થળે ભૂસ્ખલન જોખમો ઘટાડવા માટે એક ફોરેસ્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. ક્યાં? તો કે કોલકાતા ખાતે. તો ભૂસ્ખલનના જોખમને ઘટાડવા અને તેમના પ્રભાવિત લોકોને વહેતી ચેતવણી આપવા માટે ભારત સરકારે કોલકાતા સ્થિત નેશનલ લેન્ડસ્લાઇડ ફોરેન્સિક સેન્ટરની સ્થાપના કરી છે. તો તે ભૂસંકેતો વેબ પોર્ટલ અને લેન્ડસ્ટાર મોબાઈલ એપ છે, જેના દ્વારા માહિતી આપશે લોકોને કે આ વિસ્તારના એરિયો આવો છે વગેરે. અને જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય અને કોલસા ખાણ મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે કર્યું છે. તો ખાસ કરીને આ માહિતી જોવી. ત્યારબાદ આરટીઆઈ જીઓલોજિકલ સર્વે વિશે. રેલવે માટે કોલસા ધરાવતો વિસ્તાર શોધવા માટે 1951માં ભારતીય ભૂસ્ખલન સર્વેક્ષણ સ્થાપના કરવામાં આવી હતી. અને કેન્દ્રીય ખાણ મંત્રાલય હેઠળ આ મુખ્ય મથક કોલકાતા ખાતે આવેલું છે. અને GSI એટલે કે આર્કિયોલોજિકલ જીઓસિટિક સર્વેના મહાનિર્દેશક તરીકે જીનાદ પ્રસાદ છે કાર્ય કરે છે.
જ્યારે અંડર વોટર મેટ્રો કોલકાતા ખાતે હુગલી નદી ઉપર શરૂ કરવામાં આવી હતી. તો આ તો સરસામાં જ રહેલું છે, ખાસ કરીને બધાને આવડતું જ હશે. ત્યારબાદ તાજેતરમાં જ મંગળ પર સલ્ફરની શોધની જાહેરાત કોણે કરી છે? તો નાસા દ્વારા કરવામાં આવી છે આ જાણ. તો તાજેતરમાં જ મંગળ પર સલ્ફરની શોધ માટેની જાહેરાત નાસા દ્વારા કરવામાં આવી છે. આ તો કે અમેરિકન સ્પેસ એજન્સી નાસા મંગળ પર સલ્ફરની શોધની જાહેરાત કરી છે. એ તો કે નાસા માર્સ ક્યુરિયોસિટી રોવર સલ્ફરની શોધ કરી છે. રોવર ક્યુરિયોસિટી મંગળ પર મોકલવામાં આવ્યું હતું અને મોબાઈલ લેબોરેટરીમાં ગયું છે. જે રોવર ક્યુરિયોસિટી 26 નવેમ્બર 2011ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલ 2024 તો પાછું આવ્યું છે અને સલ્ફર લઈને આવ્યું. આ પહેલીવાર જ્યારે મંગળ પર સલ્ફરની શુદ્ધ સ્વરૂપમાં મળી આવ્યું છે. તો મંગળ પર સલ્ફર મળે છે, પ્રશ્ન આવે તો યાદ કરજો. મંગળની ગેટલ વાયલેટ ચેનલ ખડકો સલ્ફર સુધી સ્ફટિક મળી આવ્યા છે. અને જ્યારે સલ્ફર પાણી અન્ય ખનિજો સાથે જોડાય અને તે બાષ્પીભવન થાય ત્યારે સલ્ફરની રચના થાય છે. તો આ સલ્ફરની રચના કેવી રીતે થાય તેના વિશે માહિતી લીધી. ત્યારબાદ મંગળ ગ્રહ વિશે જોઈ લઈએ તો કે નાસાનો ક્રેપિયર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો મંગળ માટે. જ્યારે ફોબોસ અને ડિમોસ મંગળના 2 ઉપગ્રહો છે અને મંગળ એક ગુરુ અને એસ્ટરોઇડ વચ્ચેનો પટ્ટો ધરાવે છે. જ્યારે મંગળ પરનો સૌથી મોટો જ્વાળામુખી નોક્ટિસ જ્વાળામુખી છે અને મંગળ પર 3 ક્રેટર્સના નામ ભારતીયોના નામ પર રાખવામાં આવ્યા હતા. દેવેન્દ્ર લાલનું નામ, ઉત્તર પ્રદેશના મનસા શહેરનું નામ અને બિહારના હિલસા શહેરનું નામ આ મંગળની કેટરો એટલે કે ખાડાના નામ ઉપર રાખવામાં આવ્યા હતા, ખાણોના નામ ઉપર. ત્યારબાદ નાસાએ મંગળ પર ઇન્જેન્ટ્યુન નામનું હેલિકોપ્ટરનું ઉડાણ ભર્યું હતું અને નાસાએ પ્રથમ વખત મંગળ પર એટોક પોઈન્ટ રોકની શોધ કરી હતી. તો ખાસ કરીને નાસા મંગળ ઉપર બહુ સરસામાં છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિરલ નાસાની વાત કરીએ તો તેમની રચના 1958માં થઈ હતી DRDOની સાથે. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે અને સૂત્ર તો કે બધાના ફાયદા માટે. અને એડમિનિસ્ટ્રેટર તો કે બિગ નેશનલ છે. તો ખાસ કરીને આ નાસા વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ યુનાઇટેડ નેશનલ વોટર કોન્ફરન્સના 10મા આર્થિક એટલે કે આફ્રિકન દેશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે આઇવરી કોસ્ટની પસંદગી કરવામાં આવી છે 10મા દેશ તરીકે. તો તાજેતરમાં જ યુનાઇટેડ નેશનલમાં વોટર કોન્ફરન્સ યોજાઈ, તેમાં 10મા દેશ તરીકે આફ્રિકન દેશ તરીકે આઇવરી કોસ્ટ જોડાયું છે. ત્યારે આઇવરી કોસ્ટ સંયુક્ત રાષ્ટ્ર જળ સંમેલનમાં જોડાનાર 10મો સભ્ય બન્યું છે અને આઇવરી કોસ્ટ સહકારી જળ વ્યાપસ્તી વધારવા માટે સંમેલન જોડાયું છે. તો ખાસ કરીને જ્યાં જળની અછત વગેરે ઊભી થતી હોય એવા દેશો આમાં ભાગ લેશે. હવે તમારે કોમેન્ટ કરવાનું છે ભારત આનું સભ્ય છે હા કે ના. ત્યારબાદ તાજેતરમાં જ ફિક્સી અને અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2024માં 2025 ભારતમાં જીડીપી વૃદ્ધિ દર કેટલો હશે? તો 7% રહેશે, જે ફિકીએ આ અનુમાન આપ્યું છે. તો તાજેતરમાં જ ફિકીએ અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની જીડીપી વૃદ્ધિ દર 7% રહેશે. જ્યારે ફિક્કીની વાત કરીએ તો ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્સ્ટિટ્યુશન થાય છે, જેની રચના તો કે 1927માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે અને પ્રમુખ તો કે અનિશ શાહ છે. તો ફિક્કી વિશે એટલી ડિટેલ યાદ રાખવી. તેના બધી અનુમાન જોઈ લઈએ જીડીપીના. તો એશિયન ડેવલપમેન્ટ બેંકે નાણાકીય વર્ષ 2025માં 7% અને 2025-26માં 7.2% જેટલું અનુમાન કર્યું હતું. જ્યારે ઇન્ડિયન મોનિટરી ફંડે 7%, RBIએ 7.2%, જ્યારે વર્લ્ડ બેંકે તો કે 6.6% અનુમાન આપ્યું છે ભારતની જીડીપી વિશે. તો ખાસ કરીને અલગ અલગ જીડીપી યાદ રાખવ્યું. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને વધુમાં વધુ શેર કરો, બધી આ માહિતીનો લાભ લઈ શકે. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.